જય શ્રી મહાકાલ મિત્રો, આપ સૌનું તમારા પોતાના ભક્તિભાવ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। આજે અમે પવિત્ર નગરી ઉજ્જૈન પહોંચી ગયા છીએ, જ્યાં દરેક ગલીમાં ભક્તિનો અહેસાસ થાય છે અને દરેક શ્વાસમાં મહાકાલનું નામ ગુંજે છે। આવો આ દિવ્ય યાત્રામાં અમારી સાથે જોડાઓ અને મહાકાલની કૃપા અનુભવ કરી હર હર મહાદેવ બોલો। હાલમાં તમે જોઈ રહ્યા છો ઉજ્જૈનના પવિત્ર ઘાટ પાસે આવેલા રામેશ્વર મહાદેવનું મંદિર। દિવ્ય દર્શન મહાદેવના ચરણોમાં માથું ઝુકાવી આપણે સૌના સુખ શાંતિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરીએ। હર હર મહાદેવ। મિત્રો, ઘાટ પર દર્શન દરમિયાન અમને રામેશ્વર મહાદેવ મંદિરના માહિતી કાર્ડ મળ્યું, જેમાં કાલસર્પ દોષ, પિતૃદોષ, શાંતિ મંગળ દોષ વગેરે અનુષ્ઠાન જેવી ધાર્મિક સેવાઓ માહિતી આપવામાં આવી। ખબર નહીં કેમ મને જોઈ અને મહારાજના આંખોમાં આંસુ આવી ગયા। જય શ્રી મહાકાલ। મિત્રો, હાલમાં આપણે ઊભા છીએ ઉજ્જૈનની પવિત્ર શિપ્રા નદીના કિનારે આવેલા રામ ઘાટ પર। માન્યતા છે કે આ પવિત્ર નદીમાં શ્રદ્ધાપૂર્વક સ્નાન કરવાથી મનને શાંતિ મળે છે અને આધ્યાત્મિક ઉર્જાનો અનુભવ થાય છે। સવાર હોય કે સાંજ, અહીં ભક્તો ભગવાનનું સ્મરણ, પૂજા અર્ચના અને દીપદાન કરતા જોવા મળે છે। આ ઘાટ માત્ર એક નદી કિનારો નથી, પરંતુ આસ્થા, ભક્તિ અને સનાતન સંસ્કૃતિની જીવિત પ્રતીક છે। સિંહસ્થ કુંભ જેવા મહાપર્વ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ અહીં પવિત્ર સ્નાન માટે આવે છે। શિપ્રા નદીના શાંત જળ, મંદિરોની ગુંજતા ઘંટનાદ અને હર હર મહાદેવના જય ઘોષ સમગ્ર વાતાવરણને દિવ્ય બનાવે છે। જો તમે ક્યારે ઉજ્જૈન આવો તો રામઘાટની મુલાકાત અને શિપ્રા મૈયાના દર્શન જરૂર કરજો। શ્રીહસ્ત કુંભ દરમિયાન દેશ વિદેશથી તપસ્વી સાધુઓ, સંતો આ પવિત્ર શિપ્રા નદીમાં સ્નાનની ડૂબકી લગાવી ધર્મ અને સાધનાનો સંદેશ આપે છે। જય શ્રી મહાકાલ। શિપ્રા નદીના પવિત્ર દર્શન કર્યા બાદ હવે અમે નીકળી પડ્યા છીએ બહાર જ્યોતિર્લિંગોમાંના એક જ્યોતિર્લિંગ શ્રી મહાકાલેશ્વર મહાદેવના દિવ્ય દર્શન કરવા। ભક્તોની લાંબી કતાર આગળ વધતા બહાર લાગેલી સ્ક્રીન પર મહાકાલ બાબાના દિવ્ય દર્શન થતા હતા, જે મનને અદ્ભુત શાંતિ અને ભક્તિ ભરી દેતા હતા। રસ્તામાં જતા નજરે પડતી ભવ્ય મૂર્તિ અને દિવ્ય શિલ્પકલા સમગ્ર વાતાવરણને આધ્યાત્મિક બનાવી દેતી હતી। હર હર મહાદેવના ઘોષ સાથે દરેક પગલું બાબાના ચરણો તરફ આગળ વધી રહ્યું હતું। મહાકાલ બાબાના દર્શનની આતુરતાથી હજારો ભક્તો લાંબી કતારમાં શાંતિ અને શ્રદ્ધા સાથે આગળ વધી રહ્યા હતા। દરેક મુખ પર માત્ર એક જ આસ હતી, એક ઝલક મહાકાલના દિવ્ય દર્શનની। ભીડ ભળે કેટલી પણ હોય, પરંતુ બાબાના દરબારમાં પહોંચવાનો ઉત્સાહ અને ભક્તિભાવ દરેક હૃદયમાં
સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. જોઈ રહ્યા છો દોસ્તો, બાબા મહાકાલેશ્વરના ભક્તોનો ઉત્સાહ અદ્ભુત અને બહુ જ અદ્ભુત છે. મિત્રો કરી લો મહાકાલેશ્વર બાબાના દર્શન. જય શ્રી મહાકાલ. જય શ્રી મહાકાલ. આખરે અમને મહાકાલેશ્વર બાબાના દિવ્ય દર્શન કરવાનો પાવન અવસર પ્રાપ્ત થયો. બાબાના દર્શન પછી મનમાં અદ્ભુત શાંતિ અને અનોખી ભક્તિનો અનુભવ થઈ રહ્યો છે. હવે અમે દર્શન કરીને બહાર આવી ગયા છીએ, પરંતુ ઉજ્જૈનની આધ્યાત્મિક યાત્રા અહીં પૂરી થતી નથી. અહીં દરેક ગલીમાં મહાદેવની કૃપા અનુભવવામાં આવે છે અને શહેરમાં અનેક પ્રાચીન તથા પવિત્ર શિવ મંદિરો આવેલા છે. એટલે જ ઉજ્જૈનને ભગવાન શિવની નગરી તરીકે ઓળખવામાં આવે છે. જો તમે પણ અહીં આવો તો માત્ર મહાકાલેશ્વર દર્શન નહીં, પરંતુ આસપાસના આવેલા અન્ય મંદિરોની મુલાકાત પણ જરૂર લો. દિવ્ય ભૂમિ પરનું દરેક પગલું ભક્તિને વધુ ગાઢ બનાવે છે. હર હર મહાદેવ. બહાર આવી ગયા છીએ અમે, અને અમે અહીંયા જ રોકાવાના છીએ. રાત્રે અમે વિચાર કર્યો છે કે શયન આરતીનો પણ લાવો લેવો જોઈએ, તો અમે આજુબાજુના અન્ય મંદિરોની મુલાકાત લઈશું અને રાત્રે પાછા શયન આરતીમાં અમે મહાકાલ બાબાના દર્શન કરવા આવીશું. જય શ્રી મહાકાલ. મહાકાલેશ્વર બાબાના દિવ્ય દર્શન બાદ હવે અમે ઉજ્જૈનની એક ઐતિહાસિક વિરાસત તરફ આગળ વધી રહ્યા છીએ. મહાન સમ્રાટ રાજા વિક્રમાદિત્યની યાદો તરફ. માન્યતા છે કે રાજા વિક્રમાદિત્ય ભગવાન મહાકાલના પરમ ભક્ત હતા. તેમણે પોતાના શાસન દરમિયાન ઉજ્જૈનને સમૃદ્ધ, ન્યાય અને સંસ્કૃતિનું કેન્દ્ર બનાવ્યું. તેમની બુદ્ધિ, પરાક્રમ અને ધર્મનિષ્ઠાની કથાઓ આજે પણ લોકપ્રિય છે. કહેવામાં આવે છે કે તેમણે મહાકાલેશ્વર પ્રત્યે
અતૂટ શ્રદ્ધા રાખી અને હંમેશા ભગવાન શિવના આશીર્વાદથી રાજ્યનું સંચાલન કર્યું। તેથી અહીં સૌથી પહેલા વંદન તો મહાકાલેશ્વર બાબાનો જ છે અને પછી તેમના પરમ ભક્ત એવા રાજા વિક્રમાદિત્ય। કહેવામાં આવે છે કે ઉજ્જૈનમાં રાજા એક ખાલી મહાકાલ બાબા છે। જો કોઈનું શાસન દરમિયાન અહીંયા રાત રોકાઈ જાય છે તો તેની ખુરશી પડી જાય છે એવું કહેવામાં આવે છે। રાજા વિક્રમાદિત્ય મહાકાલ બાબાના પરમ ભક્ત હતા। કહેવામાં આવે છે કે વિક્રમાદિત્ય હરસિદ્ધિ માતાના પરમ ઉપાસક હતા અને તેમની કૃપાથી જ તેમણે ધર્મ, ન્યાય અને પરાક્રમથી ઉજ્જૈનનું ગૌરવ વધાર્યું હતું। હવે મિત્રો આપણે આવી ગયા છીએ બડા ગણેશ મંદિર। ત્યાં બહુ જ મોટી વિશાળ ગણપતિ બાપાની મૂર્તિ છે અને અન્ય દેવી દેવતાઓ। તો ચલો મિત્રો આપણે પણ દર્શનનો લાવો લઈએ। ભગવાન શ્રી કૃષ્ણ તેમના બાલ અવસ્થા અને ભગવાન શ્રી કૃષ્ણની અદ્ભુત મૂર્તિ। જય શ્રી કૃષ્ણ। પંચમુખી હનુમાનજીના દર્શન કરી લો દોસ્તો। અહીંયા જાળીની અંદર અનેક દેવી દેવતાઓની અતિ સુંદર અને દુર્લભ મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે। હવે મિત્રો અમે આવી પહોંચ્યા છીએ ઉજ્જૈનના પ્રખ્યાત કાળ ભૈરવ દાદાના પવિત્ર ધામે। કાલ ભૈરવને ભગવાન શિવનો રૌદ્ર અને શક્તિશાળી સ્વરૂપ માનવામાં આવે છે। જેવી માન્યતા છે કે તેઓ ઉજ્જૈન નગરીના રક્ષક દેવ છે અને ભક્તોના તમામ ભય અને સંકટ દૂર કરે છે। દેશ વિદેશથી હજારો શ્રદ્ધાળુઓ અહીંયા દર્શન કરવા આવે છે અને દાદાના ચરણોમાં પોતાની શ્રદ્ધા અર્પણ કરે છે। ચાલો આપણે પણ સંપૂર્ણ ભક્તિભાવ સાથે કાળ ભૈરવ દાદાના દર્શન કરીએ અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરીએ। જય શ્રી કાળ ભૈરવ દાદા। તો મિત્રો તમને પણ કાળ ભૈરવ દાદાના દર્શન થઈ ગયા હશે। કાળ ભૈરવ દાદાના દિવ્ય દર્શન કરીને મને અદ્ભુત શાંતિ અને શક્તિનો અનુભવ થયો। એવી માન્યતા છે કે કાળ ભૈરવ દાદા ઉજ્જૈન નગરીના રક્ષક છે અને પોતાના ભક્તોને હંમેશા રક્ષા કરે છે। કાળ ભૈરવ દાદાના દર્શન કર્યા બાદ અમે શિપ્રા નદીના કિનારે આવી ગયા। ત્યાં આગળ અમને સુંદર વાંદરાઓ જોવા મળ્યા। આ નાનકડો અનુભવ પણ યાત્રાને વધુ યાદગાર બનાવી દે છે। આ એ જ શિપ્રા નદીનો ઘાટ છે જ્યાં મેલડી માતાનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે। તો ચલો મિત્રો હવે આપણે શ્રદ્ધા અને ભક્તિ સાથે આગળ વધીએ છીએ આ મેલડી માતાના પવિત્ર મંદિર તરફ। મેલડી માતાના દિવ્ય ધામ ભક્તોના જીવનમાં સુખ, શાંતિ અને શક્તિનો સંચાર કરે છે। તો આપણે માતાજીના પાવન દર્શન કરીએ। જય સતી માતા મંદિર। જય મેલડી માં, જય જય મેલડી માં। તમારા ચરણોમાં અમારી વંદના સ્વીકાર કરજો। તમારા દરેક ભક્તો ઉપર તમારી કૃપા વર્ષાવજો। મેલડી માના દરબારમાં આવી લોકમાન્યતા છે કે મેલડી માં શક્તિ સ્વરૂપ છે
પોતાના ભક્તોને દરેક સંકટમાં રક્ષા કરે છે. એવું માનવામાં આવે છે કે માતા દુષ્ટ શક્તિઓનો નાશ કરીને સત્ય ધર્મનો સ્થાપના કરે છે. ભક્તો અહીં શ્રદ્ધા અને વિશ્વાસ સાથે દર્શન કરવા આવે છે. તો દોસ્તો, વિડીયો બહુ જ લાંબો થઈ રહ્યો છે. આપણે મળીએ છીએ નેક્સ્ટ પાર્ટમાં. રાત્રે અમે શયન આરતીના દર્શન કરવા જઈશું. તો નેક્સ્ટ પાર્ટમાં તમે જોઈ શકો છો. ધન્યવાદ. જય માતાજી. હર હર મહાદેવ.